નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખ થઈ 27/11/2024. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા 60 વર્ષથી ઉપરના પેન્શનરો માટે બિગ ગુડ ન્યૂઝ આવ્યું છે. જાહેર થયો મહત્વપૂર્ણ પરિપત્ર. તો મિત્રો, જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો તો તમારા માટે મહત્વની અપડેટો, મહત્વના પરિપત્રો, મહત્વના ભથ્થાઓ તેમજ અન્યથા ડીઆરએચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવે છે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કહ્યું તેમ 60 વર્ષ જે ઉપરના પેન્શન માટે ખૂબ જ અતિ મહત્વનો સમાચાર અને ગુડ ન્યૂઝ કહી શકાય. તો તેના વિશે આપણે વિગતે વાત કરીશું. વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, ડીએ આઈક અપડેટમાં બેંક કર્મચારી માટે સારા સમાચાર છે. દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકોની કર્મચારી માટે એક મોટી ભેટ આપવામાં આવી છે. તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ માટે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા એક પરિપત્ર પર બહાર પાડવામાં આવ્યો છે. જારી કરેલા સર્ક્યુલર મુજબ બેંક કર્મચારીના મોંઘવારી ભથ્થામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી વધારો કરવામાં આવ્યો છે. એઆઈસીપીઆઈના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ માટે એઆઈસીપીઆઈના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા, જેના આધારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જુલાઈ 2034 માટે એઆઈસીપીઆઈનો આંકડો 9,380.903 હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે વધીને 9,420.34 થયો હતો. તેના આધારે ડીએસ સ્લેબ નોંધવામાં આવ્યો છે. ડીએસ સ્લેબમાં 43 પોઈન્ટનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ડીએસ સ્લેબમાં 43 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જેના આધારે બેંક કર્મચારીના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 2025 માટે 53.13% મોંઘવારી ભથ્થા આપવામાં આવશે. આ કિસ્સામાં તેના મૂળ પગારમાં 53.13 છે તે 3 મહિના માટે તે મોંઘવારી ભથ્થું તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે. પગારમાં વાર્ષિક 17%નો વધારો કરવામાં આવશે. અગાઉ ક્ષેત્રની બેંકોના અધિકારીઓ અને કર્મચારી પગાર વાર્ષિક 17%નો વધારો કરવામાં આવતો હતો. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન બેંક કર્મચારીઓ સંગઠન વચ્ચે પગાર વધારવા માટે સહમત થતાં જાહેરાત કરી છે, જેનો 8 લાખ બેંક કર્મચારીને ફાયદો થયો છે. 17%નો પગાર વધારો સાથે બેંક પર વાર્ષિક 8,284 કરોડ રૂપિયાનો વધારો નાણાકીય બોજ હતો. હવે ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. તેના અમલ જાન્યુઆરી 2025 સુધીમાં કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2025માં ફરી એકવાર બેંક કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. અને મિત્રો, હાઈકોર્ટ પેન્શનધારક માટે તેલંગાણા હાઈકોર્ટ પેન્શનધારક માટે 10 વર્ષનો કોમ્પ્યુટેશન કપાતનો સમયગાળો પૂરો થયા પછી કોઈપણ કપાત રોકવાનો નિર્દેશ આપતા સીમાચિહ્ન આદેશ જારી કર્યા છે. આ નિર્ણયથી તમામ પેન્શનોને લાગુ પડશે અને ન્યાયિક પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ થશે. તેલંગાણા હાઈકોર્ટ તમામ પેન્શનો માટે ઐતિહાસિક અને રાહતના ચુકાદો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે પેન્શનધારકો પેન્શન 10 વર્ષ સુધી કોમ્પ્યુટેશન માટે કપાત કરવામાં આવી છે તેમના પેન્શન માટે વધુ કપાત કરવામાં આવશે નહીં. આ નિર્ણય માત્ર વ્યક્તિગત અરજદાર માટે જ નથી, પરંતુ સમાન સંજોગોમાં તમામ પેન્શનો માટે લાગુ પડશે. રીટ પિટિશન નંબર 32-1777/2024 હેઠળ 20 નવેમ્બર 2024ના રોજ આપવામાં આવેલા નિર્ણય ન્યાયિક પ્રક્રિયાને સરળ અને સમાન રીતે અમલમાં મૂકવાની દિશામાં એક મોટું પગલું છે. કોમ્પ્યુટેશન કપાત રોકવાનો આદેશ. એ ઐતિહાસિક નિર્ણયમાં તેલંગાણા હાઈકોર્ટે પેન્શનનું ફરિયાદને ધ્યાનમાં રાખીને કહ્યું કે 10 વર્ષથી કોમ્પ્યુટેશન કપાતનો ભોગ બનેલા પેન્શનો સામે આ કપાત ચાલુ રાખવાની અયોગ્ય ગણાશે. કોર્ટે વચગાળાના આદેશમાં કહ્યું કે જો આ જોગવાઈ તમામ પેન્શનો લાગુ પડશે, પછી ભલે તેમણે વ્યક્તિગત રીતે કોર્ટનો સંપર્ક કર્યો હોય કે ન કર્યો હોય. તેલંગાણા હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી. હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે આદેશ અસર માત્ર અરજદાર સુધી મર્યાદિત રહેશે નહીં. કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં આવી વ્યક્તિગત અરજીઓ ન્યાયિક વ્યવસ્થા પર બિનજરૂરી દબાણ લાવે છે, તેથી આ હુકમ સમાન સંજોગ ધરાવતા તમામ પેન્શનોને આપમેળે લાગુ થશે. પેન્શનો પર તેની શું અસર થશે? તો મિત્રો, આ આદેશથી રાજ્ય સરકારના પેન્શનધારકોને તાત્કાલિક રાહત મળશે. કોર્ટે સુનિશ્ચિત કર્યું કે જેમનો 10 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગઈ છે તેમના પેન્શનોમાંથી વધુ કપાત કરવામાં આવશે નહીં. આ ઓર્ડરથી તમામ પેન્શનો માટે છે જેમણે તેમના પેન્શનમાં કિસ્સા કોમ્પ્યુટેશન હેઠળ લીધો છે અને હવે 10 વર્ષનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ કર્યો છે. ભારતીય પેન્શનર સોસાયટીનો પ્રતિભાવ. તેલંગાણા હાઈકોર્ટ નિર્ણય બાદ ભારત પેન્શનર સોસાયટી કેન્દ્ર સરકારને અપીલ કરી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના પેન્શનો માટે પણ લાગુ કરવામાં આવે છે. સમાજ દલીલ કરીએ તો બંધારણની કલમ 14 હેઠળ તમામ નાગરિક સમાનતા અધિકારો છે. જો રાજ્ય સરકારના પેન્શનોમાં રાહત આપી શકાતી નથી તો કેન્દ્ર સરકારના પેન્શનો કેમ નહીં?
ભારત પેન્શન સોસાયટી DOPPWની સામાન્ય યાદી જાહેર કરવામાં અને કેન્દ્ર સરકારના પેન્શનો પર આ રાહત આપવા વિનંતી કરી છે, જેથી તેઓને બિનજરૂરી રીતે કોર્ટે સંપર્ક કરવો ન પડે. તો મિત્રો, આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.